હલો નમસ્કાર, હું છું તમારો મિત્ર પીએસપી અને આજે ઘણા સમય બાદ નવો વિડીયો આવ્યો છે, આપણો લોંગ વિડીયો. અને હું તળાજા વારંવાર આવતો હોઉં છું, પણ તળાજાનો જે આપણે ઐતિહાસિક ડુંગરો છે, જેમ જૂનાગઢ એક ઐતિહાસિક નગર તરીકે જાણીતું છે, એ જ રીતે આપણું તળાજા પણ એક ઐતિહાસિક નગર તરીકે જાણેલું છે. તો આજે દર વર્ષે ઘણા સમયથી હું આવું, પણ ડુંગરો આજે મને ચડવા મળ્યો છે. તો આજે ડુંગરો ચડીએ, મજા માણીએ. તમને પણ બતાવું કે ડુંગરામાં શું ઇતિહાસ રહેલો છે. ગુફાઓ ઘણી બધી આવેલી છે, આમાં જૈન દેરાસરો છે. તમને બતાવું. હાલ અત્યારે હું ડુંગરો ચડું જ છું. હાલ અત્યારે ડુંગરો ચડી રહ્યો છું અને જુઓ, અડધા ડુંગરાથી તો અમે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. પાછળનું ખાલી તમે લોકેશન જુઓ, એટલે લીલોતરી ઘણી બધી છે અહીંયા. મજા આવી જશે તમને. જો ભાઈ, આવી બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અને અત્યારે ગુફા છે, શેની ગુફા છે કંઈ ખબર? હા, બધી જૈન ગુફાઓ છે. આજે સાથે આ અમારા કાકા હરેક વિડીયોમાં અમારી સાથે જ હોય મોસ્ટલી. અને આજે નવા વ્યક્તિ અમારા મિત્ર જોડાણા છે, કે જેના થકી આજે અમે ડુંગરો ફરી શકશું આખો. તો જો ભાઈ, આ ગુફા છે, અમે ઉપર મંદિર છે, અને તળાજા ડુંગરાથી અમે પગથિયા ચીડા જેટલા ત્યાંથી કંઈક આ રીતનો સરસ મજાનો વ્યૂ આવે છે. અને લીલોતરી સરસ મજાની સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી છે ડુંગરા ઉપર. શું તમે ગુજરાતની અનોખી તળાજાની પર્વતમાળાની વિશે જાણો છો, જ્યાં 2000 વર્ષથી 3 ધર્મનો સંગમ થઈ રહ્યો છે? ભાવનગરની પાસે આવેલ આ પર્વતમાળા પર 2000 વર્ષ જૂની બૌદ્ધ ગુફાઓ આવેલ છે, અને જે મહારાષ્ટ્રની જૂનવાણી ગુફાઓ કરતાં પણ જૂની માનવામાં આવે છે. જો ભાઈ, સામે આપણે ગુફા જોઈ એ પહેલી, અને અત્યારે વિડીયોમાં બીજી ગુફા આવી છે. જો ભાઈ, આખો તળાજા નગરીનો વ્યૂ. અને બીજા નંબરે આ સૌથી મોટી ગુફા છે, અને આગળ આપણે એભલવાળાની ગુફા જોઈ એ પહેલા નંબરે. આ બીજા નંબરે સૌથી મોટી ગુફા છે. આ જો ભાઈ, ઉપર જૈન દેરાસર છે. હવે ત્યાં વિડીયો ઉતારવાની પરમિશન હશે તો તમને ત્યાં અંદરનો વ્યૂ બતાવીશ. જૈન દેરાસર છે ત્યાંનો, અંદર જોઈએ આપણે કેવું છે. અભી હાલ અત્યારે જુઓ, પર આ ડુંગરાનો નજારો આખો જોરદાર, અને તડકો છે ગજબનો. આટલો વરસાદ આવ્યા પછી પણ. કેટલા વાગ્યા? 12:30 થયા. અત્યારે 12:30 થયા ને ડુંગરા ઉપર અમે અત્યારે જઈએ. આમ મજા આવી રહી છે, અને તડકો ગજબનો લાગે છે. શું કહેશો કાકા? નીચે એભલ ગુફા છે. આ પહાડી પર 12મી સદીમાં રાજા કુમારપાલ દ્વારા બનાવેલ ભવ્ય જૈન મંદિર અને માં ખોડિયારનું મંદિર પણ એક સાથે હાજર છે. મિત્રો, આ સૌથી મોટી ગુફા અને એભલવાળાની ગુફા તરીકે જાણીતી છે. બહુ પાકી હિસ્ટ્રી નથી ખબર આપણે, એટલે વિડીયોમાં બહુ જણાવીશ નહીં. નીતર પછી ખબર અત્યારનું સોશિયલ મીડિયા કેવું છે ભાઈ. તમે શબ્દો બોલતા એમાંથી તરત ભૂલ નીકળી જ જાય, અને તરત કે આ માફી માંગો ને આમ કરો ને તેમ કરો. એટલે જેટલી ખબર હશે એટલી હિસ્ટ્રી તમને જણાવીશ. ભાઈ, આપણો વિડીયો જોયા કરો, છેલ્લે સુધી કન્ટિન્યુ રહો. પ્રાચીન નામ તાલધ્વજ હતું, જે તાલ નામના એક રાક્ષસની કથા સાથે જોડાયેલ છે. અને આ જ એ પાવન ભૂમિ છે જ્યાં મહાન ભક્ત કવિ નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. ભાઈ, આ 5 નંબરની ગુફા છે. ઉપર જૈન દેરાસર. આ ડુંગરામાં આવી ઘણી બધી ગુફાઓ છે, અને આવો નજારો જોતા જોતા તમને ડુંગરા ચડવાની ખૂબ મજા આવશે. ઘણી બધી ગુફાઓ આવેલી છે આ તળાજાના ડુંગરામાં.
આ છે ભાઈ તળાજાના ડુંગરા ઉપર આવેલું જૈન દેરાસર, પણ ત્યાં વિડીયો શૂટિંગની પરમિશન નથી. એક્સપ્લોર તળાજા ડુંગરો, બધી ગુફાઓ જોઈ તળાજા ડુંગરે. અને અત્યારે લાસ્ટમાં આમ કહેવાય ના કે ગિરનારની લીલી પરિક્રમા કરીને કેમ આવ્યા હોય એ રીતે આજે તળાજાની અમે પરિક્રમા કરી ડુંગરાની, કેમ કે આખું એ રીતે જ ચાલવાનું હતું. બધી ગુફાઓ જોતા જોતા આ જૈન દેરાસર થઈને અત્યારે ફરી પાછા આવી ગયા છીએ મેઇન જગ્યાએ. અને અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે, લાસ્ટ પોઈન્ટ આપણો છે ત્યાં દર્શન કરીને પછી આપણે વિડીયોને એન્ડ કરીએ. ચાલો ખોડિયાર માતાના દર્શન કરાવું, કન્ટિન્યુ રહેજો. તો ભાઈ ફાઇનલી તળાજાનો ડુંગરો ઘણા ટાઈમથી હું કહેતો હતો કે અહીંયા મારે એક્સપ્લોર કરવો છે, અને આજે ડુંગરો સંપૂર્ણપણે એક્સપ્લોર કર્યો છે. ખાસ તો અમારા મિત્ર છે સાથે, અમારે કોલેજમાં બંને અમે સાથે છીએ, એના થકી ખૂબ ખૂબ આભાર તમારો. એના થકી આજે અમે ડુંગરો એક્સપ્લોર કર્યો છે. અને હરેક વિડીયોમાં અમારી સાથે હોય એવા અમારા કાકા, શું કહેશો આ ડુંગરો એક્સપ્લોર કર્યો એમાં કેવું લાગ્યું? ડુંગરો મજા આવે એવું છે એકદમ, તમે આવો અવશ્ય મુલાકાત લો તળાજાના ડુંગરાની. થાકી ગયા? મજા આવે એવું છે. થાકી લાગે છે થોડો અને મજા આવે એવું છે. તો તમે લોકો જરૂરથી પધારો અહીંનો ડુંગરો જોવા માટે. અહીંના લોકલ લોકો હશે એમને તો વધુ ખબર જ હશે, તો એમનો સંપર્ક કરવો તમારા કોઈ જાણીતા હોય તો વધારે મજા આવશે. તો જરૂરથી પધારો અહીંયા તળાજાના ડુંગરે, એક ઇતિહાસ સાથે જોડાયેલો છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કર્યો. મળીએ છીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં.